જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને શીખવાડવાનો છું કે તમે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભર્યું હતું કે 2025-26માં અને એનું લિસ્ટ આવી ગયું છે, એમાં શું તમારું નામ છે કે નહીં તે કેવી રીતના ચેક કરવાનું હું તમને આ વિડીયોમાં તમને બતાવશું। તો દોસ્તો, મારું નામ છે રાહુલ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો રાહુલ ઓફિશિયલ ઉમરી યુટ્યુબ ચેનલ। તો આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। તો ચાલો હું તમને બતાવું કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તમારું નામ 2025-26માં લિસ્ટમાં આવ્યું છે કે નહીં, અને નથી આવ્યું તો શું કરવાનું અને કેવી રીતના ચેક કરવાનું। તો ચાલો હું તમને ઘર બેઠા જ મોબાઈલથી ચેક કરવાનું બતાવવાનું છે। તો ચાલો દોસ્તો વિડીયો સ્ટાર્ટ કરીએ। તો દોસ્તો તમારે ગૂગલ ઓપન કરવાનું છે અને ગૂગલમાં સર્ચ કરવાનું છે PMAYG બેનિફિશરી લિસ્ટ, યાની કે પ્રધાનમંત્રી આવાસ યોજના। તો તમારે આ ગ્રામીણ PMG ગ્રામીણનું ઓપ્શન જોવા મળશે પહેલું, તો તમારે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તો ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકારનું આવાસ યોજનાનું પૂરું પોર્ટલ જોવા મળે છે। પોર્ટલ જોવા મળે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, ત્યાં પર તમને 3 લાઇન જોવા મળે છે, 3 લાઇન પર ક્લિક કરવાનું છે। 3 લાઇન પર ક્લિક કરશો તમને બીજું ઓપ્શન જોવા મળશે એના પહેલાં। તો દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા વિડીયો જોવા માટે, અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો। પછી તમારે આવાસ સોફ્ટનું એક ઓપ્શન જોવા મળશે, તો આવાસ સોફ્ટ પર ક્લિક કરવાનું છે। આવાસ સોફ્ટ પર ક્લિક કરશો તમને આ પર બીજું ઓપ્શન જોવા મળશે। તો ચાલો હું તમને બતાવું કે આ પર તમે આવાસ સોફ્ટ ઉપર ક્લિક કરશો તો આ પર રિપોર્ટનું ઓપ્શન જોવા મળશે। તો તમારે રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે। રિપોર્ટ પર ક્લિક કરશો તો તમારે નીચે સ્ક્રોલ કરશો, બેનિફિશરી ડિટેલ ઓફ વેરિફિકેશનનું સોશિયલ રિપોર્ટ છે, તેના પર ક્લિક કરીને આ પર તમારી બધી ઇન્ફોર્મેશન ડાલી દેવાની છે કે તમારું રાજ્ય કયું છે, ડિસ્ટ્રિક્ટ, જિલ્લો, તાલુકો, ગામ, કયા વારનું જોઈએ બધું તમારે ડિટેલ ડાલી દેવાની છે। પછી નીચે તમારે કેપ્ચા જોવા મળશે, કેપ્ચા નાખી દેવાનો છે, પછી સબમિટ પર ક્લિક કરવાનું છે। સબમિટ પર ક્લિક કરશો તો દોસ્તો તમને આ પર એનું આખું PDF જોવા મળી જશે કે કેટલા ઘર આવ્યા છે, ઘરની પૂરી લિસ્ટ જોવા મળશે। તો તમારે PDF પર ક્લિક કરવાનું છે। PDF પર ક્લિક કરશો તો આ પર તમારે નામ હશે, તો તમારા ગામમાં જેટલા પણ નયા ઘર આવ્યા છે એમનું બધું લિસ્ટ જોવા મળી રહેશે। તો તમારે પૂરું લિસ્ટમાં તમારું નામ છે કે નહીં ચેક કરવાનું છે। તો દોસ્તો, તમે આવી રીતના પ્રધાનમંત્રી આવાસ તમે 2025-26માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભર્યું છે અને લિસ્ટ આવી ગઈ છે, તો એમાં તમે આ રીતના ઘર બેઠા તમારા મોબાઈલથી ચેક કરી શકો છો કે તેમાં નવી લિસ્ટમાં તમારું નામ આવ્યું છે કે નહીં। વિડીયો પસંદ આવે લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો।